કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે જો આપણે મરચાના ભજીયા બનાવવાના છે અને ડુંગળીના બનાવી નાખ્યા, બકડિયામાં નાખી દીધા છે, મેથીના નાખી દીધા છે. આમાં સવાણું ભરીને અને મરચાના ભજીયા બનાવવાના છે. જુઓ, અને અમારા શંકુબેન આવ્યા છે, એ મેથી કટિંગ કરે. મેથી કોથમી મેથીના ભજીયા જો બી કાઢ નાખ્યા, નકર એને તીખા લાગે ભજીયા. અને આમાં ચટણી છે, આ મરચું ખાંડેલું છે, ખાંડેલું નાખી તો મજા આવે. અને મારા પપ્પા હવે ચુંદાના ભજીયા બને. જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો આ સુંદરના ભજીયા મસ્ત મસ્ત બાવાજી જેવા. એટલે પ્રખ્યાત અમારા વાંકાનેરમાં ભજીયા બનાવે ને એવી રીતના બનાવે. એવા તો ન બને, આપણે કંદોઈ હોય તો સારા બને. એ માટે ભજીયાનો પ્રોગ્રામમાં છોડી આવ્યો ને. હા, પછી ડુંગળીના છે, મેથીના છે, મરચાના જે બાકી મરચા જો ભરીને કમ્પ્લીટ કરી નાખાય. હવે અહીંયા જો ને પૂરીઓ પણ બનાવવાની. કાજલબેન પૂરીઓ બનાવે, રોટલી બનાવી નાખી. જો પૂરી બનાવવાનું ચાલુ છે, રોટલી બનાવી દેશી ચૂલા ઉપર એટલે મજા આવે. લાકડામાં ગેસ કરતા દેશી ચૂલામાં. અને મેથી જો ધોઈ નાખી એટલે કોઈ મોલો હોય તો વહી જાય અને કટિંગ કરી નાખી. મેથીના ભજીયા તો મસ્તીના બને. પાલકના બને, મૂળાના પાંદડા ને બને. હા, મૂળાના પાંદડા. અને ગેસ ઉપર રોટલી જો આવી બને, ગામડાની રૂપિયા. બાકી આપણે દેશી ચૂલા ઉપર તો રોટલી ખાવાની મીઠી લાગે. અત્યારે ગેસ કેમ ચડે ખબર છે કે ગેસ ઉપર તમે રાંધેલી વસ્તુ ખાવ ને એટલે ગેસ ચડે. નકર પેલા ગઈઢા વખતમાં કોઈ ગેસ નતો ચડતો. શાળાથી ખીચડી બનાવતા. માટલું હોય રાતે ચડાવે ને એમાં રાંધણ ને એવું બધું. ખોરાક એવો હતો, અત્યારે ખોરાક વધી ગયો માવાનું ને એવું. તો આમ જો આ બધા આખું ટ્રાક જોવા આવ્યા કે ભજીયા બાપ દીકરો કેવો બનાવે. રાજુ આવ્યા વનેગઢ ગામથી, આપણે વિપુલ કોમેડીના ગામથી આખું ફેમિલી આવી ગયા છે. અમારા જમાઈ છે આસુબેન, તુલબેન ને બધા બલું ગુતા. જય માતાજી. રાજુ તો બોલતા નથી. અરે હા, મોટા વકલ વકલના ભજીયા બનાવવાનું કામ ચાલુ છે. તો આ ભજીયા કંઈક અલગ ટાઈપના બની ગયા છે, કેમ કે તેલ વધારે આવી ગયું એટલે મેથીના જ છે. અને મરચાં, હા, નોખા નોખા કારીગર. મરચાંના તો ક્યારે વારો આવે, તીખા નહીં હોય ને મરચાં. સવાણું ભરીને મસ્ત મજાના બનાવવાના ભજીયા. આખું બકડિયું ભરાઈ ગયું છે. જો હવે ઠેઠ સંક્રાંતે ભજીયા બનાવવાના. આ સંક્રાંત મોર બનાવ્યા નહીં. રામ રામ ને જય માતાજી. હવે પૂરીનું ચાલુ કર્યું. પૂરી તરવાનું. જો શું આઈટમ ખાવી વસ્તુ એ પણ કઈ ખબર પડતી નથી. હવે જો પૂરી બનાવ. હા, ગેસ ઉપર આવી ન ફૂલાયો. દેશી ચૂલાની ગામડાની. જ્યાં જો ફરતી આઈટમ છે, કોથમી પર નાખીને ભજીયા બનાવતા જવાનું છે. અહીં રોટલી બની ગઈ. એમ ને રવિવાર છે, આ ત્રીજો રવિવાર થયો. બટેટા વઘારવાના છે ફરાળ માટે, અને લાઈ બટેટા મોરી પછી વઘારવાના. બધે મસાલો નાખી પછી તો નાવાનું બાકી છે, પણ બટેટા પેલા વઘારે છે. નાવાનું કરે આખી ગરની રમતા લાગે તો એમ કાજે ખાપો. લીમડો કોથમીર બધું નાખવાનું. કોથમીર અત્યારે સારી આવે કરી આખર વાવી દઈએ. રાઈ નાખી નાખવાનું છે, મસાલો બધો નાખી તો આખી બધું ચૂંપા જાવ.
રાઈ નાખી દીધી હવે મસાલો નાખી તો અત્યારે વાગી ગયા 2 અને આપણે કારખાને નોકરી કરીને ડાયરેક્ટ વાંકાનેર ગયા હતા. જે રવિવાર હતો પણ તોય આપણે મારુતિ કુરિયરમાંથી એક ગિફ્ટ આપણા સબસ્ક્રાઇબરે મોકલી હતી. હવે આ ગિફ્ટમાં શું હોય આપણે પણ ખોઈલી નથી. ત્યાંથી વાંકાનેરથી જે આવ્યા છે અને પાણીબેનની પણ આવ્યા છે. અમારા માનસીબેન, જય માતાજી માનસીબેન. હા, અને અમારા જગુભાઈ, જય માતાજી. રામ રામ. રામ રામ. રીતિબેન પણ આવી ગઈ, જય માતાજી. જય માતાજી. ધુઈબેન. જય માતાજી. તો હવે આમાં શું ગિફ્ટ હોય એ પણ તમે જો બધા હાથ ડાળી દો પેલા. તો હજી આપણે ગિફ્ટ ખોલી નથી. આપણા સબસ્ક્રાઇબરે મોકલી છે ગિફ્ટ. આ ગિફ્ટમાં શું હોય તમને પણ વિડીયોમાં દેખાડજો. અને પર્સ છે, જો એક જ પર્સ છે, 2 પર્સ. હવે મેં કીધું આમાં ચોકલેટ હશે પણ હવે એમને ગિફ્ટ કરી છે સંક્રાંત આવે એટલે. મેં અમારામાં ફોન આવ્યો તો મને કે અશ્વિનભાઈ મારુતિ કુરિયરમાં મોકલી છે ગિફ્ટ. એક તો 10 નો સિક્કો મને ચમકે એવો નીકળ્યો. ને હવે ગિફ્ટમાં શું હોય એ તમને પણ બતાવી દઉં. વાહ, ગિફ્ટમાં આપ્યા જો પૈસા. તો આપણે જોતા નથી, આ બાળકોને જ આપી દેવાના છે કેમ કે આપણા વિડીયોમાં બહુ હેલ્પ કરે છે. અને સંક્રાંત આવી રહી છે તો પતંગ લેવા માટે, દોરી લેવા માટે અને ચશ્મા, ટોપી એવું બધું લેવા માટે તો એમની ગિફ્ટ છે. આપણે જોતું નથી કાંઈ. અને એમને મને ફોન કર્યો હતો અશ્વિનભાઈ આપણે બાળકો માટે પૈસા મોકલા છે એટલે ગિફ્ટ તો તમને ખબર જ છે પહેલી. તો આલ્યો, જય માતાજી. અમારા સબસ્ક્રાઇબર લાઈક કર્યો હોય અને જય માતાજી. હવે આશુબેન કેમેરામેન બિના પણ આશુબેન નું પર્સ આ રહ્યું છે. હવે આશુબેન થોડો વિડીયોમાં બતાવો. ઓકે મારે રામ રામ. જય માતાજી. તો જો આપણે કુરિયર આવ્યું હતું. જો મારે તો 500 રૂપિયા છે. એમ 500 રૂપિયા. ગઈ તો કેટલા વાર તો જો પાર્સલમાં તો કીધું ચોકલેટ હતી પણ હવે ગિફ્ટમાં આશુબેન બાળકો માટે રાજી થઈ જાય ને એ માટે. વાહ, આશુબેન માટે 500 રૂપિયા. તો શું લેશો 500 રૂપિયાનું તમે બેન? લુગડા, કપડા. તો સંક્રાંત આવે છે તો તમે મમરાના લાડવા, કોઈ ચીક્કી, કોઈ પતંગ ચગાવ મમરાના લાડવા લઈશ. એમ તો મને બેન જય માતાજી બેન. જય માતાજી. આપણે શીખી લઈશું. એમ કેટલા પૈસા આપ્યા? 100 વાહ. રૂપિયા. જગાભાઈ તમારા? મારે શું લેવાનું કહું? હા. હું તો મમરાના લાડવા ને હાની લઈશ. એ પતંગ કોઈ નહીં લે? હું પતંગ 10 રૂપિયાની પતંગ લે અને બીજા 10 રૂપિયાની પણ પાછા નીકળ્યા. એમ ને? વાહ, 20 ની કડક કડક નોટ દેખાડો તો આશુબેન. વાહ વાહ, મસ્ત મજાનું જો ગિફ્ટ આવી ગઈ છે. અને હું શું લઈશ તો હા. આનું 10 નું ઓલું લઈ, 10 નું ફિરકી લઈશ અને 30 નું ઓલું 10 ની ઓલું લઈશ પતંગ. એ ધોઈબેન જય માતાજી. જે માતાજી હું લઈશ એક પતંગનો દોડો હા. અને એક પતંગ અને એક હાની. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. બાય બાય. આપણે બીજો નવો વિડિયો આપણે દેખાડશું. આપણે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો. આપણે ફેર કરી કરજો, લાઈક કરજો અને અમારો વિડિયો જોતા રહેજો. એક અને